કાંકરેજમાં રાજકીય સમીકરણ બદલાયા, કોંગ્રેસને મોટો ઝટકો, યુવા નેતા સુનિત ચૌધરી ભાજપમાં. કાંકરેજ તાલુકાની રાજકીય ધરતી પર અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓળખ ધરાવતા સુનિલ ચૌધરીએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો દામન પકડતા રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. ખીમાણા નજીક રાઘવ કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંવાદ સંમેલન દરમિયાન રાજકીય ફેરફાર સત્તાવાર રીતે સામે આવ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં સુનિલ ચૌધરીએ કેસરીઓ ધારણ કર્યો અને ભાજપમાં પ્રવેશ કર્યો. સુનિલ ચૌધરી માત્ર યુવા નેતા જ નહીં, પરંતુ દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર તરીકે પણ રાજકીય વારસો ધરાવે છે. કોંગ્રેસમાં તેઓએ વિવિધ હોદ્દાઓ પર રહી કાર્ય કર્યું હતું, જેના કારણે સ્થાનિક સ્તરે તેમનો પ્રભાવ માનવામાં આવે છે. ખાસ વાત એ રહી કે સુનિલ ચૌધરી સાથે સૌથી વધુ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ વિસ્તારમાં કોંગ્રેસ માટે મોટો આંચકો સર્જાયો છે. રાજકીય વિશ્લેષકોના મત અનુસાર આ ઘટનાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીધી અસર જોવા મળી શકે છે. ભાજપ માટે આ જોડાણને મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે યુવા નેતૃત્વ સ્થાનિક મજબૂતી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ ઘટના ચિંતાનો વિષય બની છે. આ સમગ્ર ઘટનાએ કાંકરેજ તાલુકામાં રાજકીય હલચલ તેજ કરી દીધી છે અને હવે આવનારા સમયમાં નેતાઓના વલણ પર સૌની નજર અટકી ગઈ છે.